તો ગોધરાના સિંગલ ફળિયા રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। પાણી ભરાવાને કારણે અંડરપાસનો રસ્તો બંધ કરવામાં આવ્યો। ગોધરા શહેરને જોડતા ભામૈયા, હમીરપુર, વસ્સાપુર, બગીડોલ, ડોક્ટરના મુવાડા, દારૂનિયા, સિમલિયા ઘોડા સહિતના અલગ અલગ જે ગામો છે તે આ ગરનાળાનો ઉપયોગ કરતા હતા, ત્યારે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરવાનો વારો આવ્યો। રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોને 3 થી 4 કિલોમીટરનો પણ ફેરો કરવો પડશે। હમીરપુર રોડ પાસેના અલી પાર્ક વરસાદી પાણીમાં ગરકાવ, ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને પણ ભારે નુકસાન। તો વડોદરાનો સુભાનપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। સતત અવિરત વરસાદ વડોદરામાં વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન, ત્યારે ગોરવા, ઝાંસી કી રાણી સર્કલ વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા। તે ઉપરાંત અલગ અલગ નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ। સ્થાનિકો પર્યટનની નાવડી લઈ અને હાલ અત્યારે ફરી રહ્યા છે। ગળા સુધી પાણી ચાલતા ગળા સુધી પાણી ભરાયેલા હતા, ત્યારે આ બોટ લઈ અને સ્થાનિકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। મજા માણી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। આખા ને આખા વાહનો ડૂબી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે કેળસમા પાણી ભરાઈ જતા જ વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો અનેક વાહનો પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા। ત્યારે હોડી લઈ અને ત્યાંથી સ્થાનિકો પસાર થઈ રહ્યા છે, મોજ માણી રહ્યા છે। અલગ અલગ વિસ્તાર પાણીમાં ગરકાવ, જ્યારે ગોરવા, ઝાંસી કી રાણી સર્કલમાં ગળા ડૂબ પાણી જોવા મળ્યું હતું, ત્યારે સ્થાનિકો પર્યટનની નાવડી લઈ ત્યાંથી ફરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્ય વડોદરાના સુભાનપુરાના કે જ્યાંથી જે પર્યટનની નાવડી હોય તે લઈ અને ત્યાંથી સ્થાનિકો પસાર થઈ રહ્યા છે।